નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. આજે વાત કરવી છે વિસાવદરની સાથે જવાહર ચાવડાની, કારણ કે જવાહર ચાવડા જે રીતે હવે અલગ અલગ નિવેદનો આવી રહ્યા છે તેમના, અને તેમાં પણ ખાસ કરીને આજે જે રીતે દિનેશ ખટારિયાનું નિવેદન આવ્યું છે, સાવજ ડેરીના જે ચેરમેન છે તેમનું, એ નિવેદન બાદ હવે રાજનીતિ ગરમાઈ ગઈ છે. સર, જે રીતના નિવેદનો આવી રહ્યા છે અને જવાહર ચાવડા આમ તો ખુલીને નથી કહી રહ્યા, પણ ધીરે ધીરે ભાજપમાં પોતાનું મહત્વ પણ દેખાડી રહ્યા છે. ગોપીબેન, હમણાં સાતમ આઠમ આવશે અને અમારે સૌરાષ્ટ્રમાં પાને રમવાનું હોય છે. સાતમ આઠમમાં ઘર ઘરા હવે એમાં તીન પતિ રમે. તીન પતિ હવે ત્રણેય પાના, તમને 3 પાના આપું, બીજાને 3 પાના આપું, મને 3 પાના આવે. 3માં જે પાના હોય એ તો હોય. તોય તમે જોજો, એ ત્રણેય પાના જેને આવડે ની વાત કરું છું, એ રમે ને એ પાનું જુએ ને એકદમ ચીપી ચીપીને જુએ. ત્રણેય પાના, એમાં કઈ બદલવાનું છે નહીં, પણ એકારે 3 ન જોઈ લે. પેલા એક જુએ, પછી બીજું જુએ, પછી ત્રીજું. માંડ બનામ ઘસી ઘસીને જાણે કેમ એકામાં દૂડી થઈ જવાની હોય, કારણ કે એની એક મજા છે એમ. નહીતર પાના તો પડ્યા તો ફટ કરીને જોઈ લે તો ખબર તો પડી જાય કયા પાના છે. એકો દૂડી ત્રીજી જે હોય તે, પણ એ ફટ કરીને જોવામાં મજા નથી. ધીમે ધીમે આમ ચીપી ચીપીને જાણે એ પેલા એકો, પછી પછી બીજો નવો કે ત્રીડી કે જે હોય તે. આ જવાહર ચાવડામાં એવું થઈ ગયું છે. એ ધીમે ધીમે ખુલે છે અને મજા લે છે, પીચાસી આનંદ. એ ડાયરેક્ટ કહી દે કાલથી આપણે ભાજપમાં નથી રમવાનું, આમ આદમીમાં જોડાઈ જવું, તો પછી એની મજા નથી. ઈ ધીમે ધીમે હાથે મેઠમના પાનાની જેમ બુદ્ધિપૂર્વક એક 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 એવા એવા શબ્દો બોલે જાય કે તમને મને ક્યુરિયોસિટી રહે કે શું કરવાના થયા. વિસાવદરમાં જીતા પછી એને શું પેલું સ્ટેટમેન્ટ કર્યું કે સ્ટમ્પ જે છે એની શું અસર છે એ વિસાવદરમાં દેખાઈ ગઈ. હવે આમાં કોના માટે બોલે રામ જાણે, પણ નામ કઈ પાડ્યું નથી. નહીં તો જીતા તો વિસાવદર વાળા ગોપાલ ઇટાલિયા. પણ કોઈ પૂછે કે ભાઈ તમે કેમ આવું બોલ્યા, તો એ કહે કે મેં ક્યાં કીધું કે ગોપાલ માટે બોલ્યો. મેં એમ કીધું કે સંપ હોય તો શું થાય. તો તમે જુઓ, આટલી આટલી ગોપાલ ઇટાલિયા વગેરે તોફાન મસ્તી કરી, તેમ છતાં આપણો સંપ હતો તો જો કિરીટભાઈ બીજા નંબરે આવ્યા. જો વધુ સારો સંપ હોત તો પેલા નંબરે આવત. આવું બોલી શકે ને? બિલકુલ. આ તો બુદ્ધિપૂર્વક બોલવાનું છે. રાહત ઇન્દોરીએ બહુ સરસ કીધેલું કે ભાઈ, મેં એક વખત એમ કીધું કે ભાઈ ચોર ચપાટી જે લોકો હોય છે, ચોર લોકો, એને સલામ મારો, ખબર નહીં કાલે વારે કોણ સરકાર બની જાય. તો એ કે પોલીસ વાળા મને પકડવા આવ્યા. એટલે કે મેં કીધું ભાઈ હું ક્યાં કઈ ખરાબ બોલ્યો. ના ના, તમે અમારી સરકારને ચોર કીધી. એ કે ભાઈ મેં તો કઈ કીધું નથી. મેં તો એમ કીધું કે ખબર નહીં કઈ સરકારમાં કોણ. મેં નામ ક્યાં લીધું કે ભારતની કે પાકિસ્તાનની, એમ મેં નામ તો નથી લીધું. તો એ કે ઓલા પોલીસ વાળાએ શું કીધું કે અચ્છા તો હમે બેવકૂફ भी समझ रहे हो, किसकी सरकार चोर है हमें पता नहीं है, ले आले. તો બોલા કે તમને ગળા સુધીની ખાતરી હોય તો મારો ક્યાં વાંક છે? વાત સાચી. આના જેવું છે. જો ભાજપ વાળા એમ કે તમે વિસાવદરમાં ગોપાલની ચર્ચા કરો છો આવું બોલીને, તો આ ભાઈ કહી દે ને જવાહરભાઈ કે ભાઈ તમે ગજબ છો, મેં તો કોઈનું નામ તો લીધું નથી, પણ તમને ખબર છે કે હું બોલું છું લાગુ હોને પડે છે, એ તો તમારો વાત છે. મેં ક્યાં કીધું કે ગોપાલભાઈમાં સંપ થી ગોપાલભાઈ જીતી ગયા. હું તો એમ કહું છું ને કે સંપ હતો તો ભલે ગોપાલભાઈ જીતી ગયા, પણ આપણે હજી બીજા ક્રમે આવ્યા. જો ખરેખર વ્યવસ્થિત સંપ તો પેલા ક્રમે આવી જાય, એમ બોલવા થાય ને. એટલે જવાહર ચાવડા પણ બિલકુલ રીઢા જેને કહી શકાય ને એવા પરિપક્વ રાજનીતિજ્ઞ છે. એ તીન પતિની જેમ બુદ્ધિપૂર્વક આમ ઘસી ઘસીને એક એક પાનું ઉતરશે. પેલું વાક્ય એ બોલ્યા પછી શું કર્યું, જે પોતાના પ્રભાવ હેઠળના જેટલા ગામડા છે 19 જેટલા, એમાં એને એની વિજય યાત્રા કાઢી. લે બોલો. એટલે આમ તો મુલાકાત બુદ્ધિપૂર્વક. હવે તમે જો આ મિર્ચી લગાવવાની વાત છે. શું કામ? કિરીટભાઈ થી માંડીને સાવજ ડેરી વાળા ભાઈ જે હમણાં ગર્જના કરી, તમે જેની ઉલ્લેખ કર્યો, દિનેશભાઈ, આ બધા લોકોની ઉપર એના આક્ષેપ હતા. કોના? જવાહર ચાવડાના. ખાસ કરીને કિરીટભાઈ પટેલ ઉપર. એનો તો નામ જોગ એને ફરિયાદ કરી હતી હાઈકમાન્ડને કે ભાઈ મને હરાવવામાં કિરીટભાઈ પટેલે કોઈ કચાશ છોડી નથી, તમે એને કંઈક અટકાવો. પણ ભાજપમાં તો એવું છે ને કે જેના ગાડે બેઠા ગીત ગાય, બીજા બધા જાનડીઓ. અત્યારે જે વરરાજો હતો તે દિવસે કિરીટભાઈ મેઇન હતા, તો કિરીટભાઈ ની વાત સાંભળી, જવાહર ચાવડાની વાત કોઈએ સાંભળી નહીં. એટલે અંતે શું થયું, હવે વિસાવદરમાં જવાહર ચાવડા હારી ગયા. અરે સોરી, કિરીટભાઈ પટેલ હારી ગયા. બરાબર. જવાહર ચાવડા હવે શું કરે છે? પ્રોક્સી વોર. મેં તમને પેલા શબ્દ પ્રોક્સી વોર. પ્રોક્સી વોર કેવો? વિજય યાત્રા જેવી યાત્રા જવાહર ચાવડાએ કાઢી. એટલે આ તો કોકની મયત નીકળે તમે ડિસ્કો કરો તો વધારે ખરાબ ને. તમે મૌન ન જાળવો તો સમજ્યા, પણ ડિસ્કો કરો એ ક્યાંથી હાલે? એમ એક તો કિરીટભાઈ હારી ગયા. હાર્યા પછી તો આત્મમંથન થવું જોઈએ, ખરખરે જવું જોઈએ, આશ્વાસન આપવા જવું જોઈએ, હશે ભાઈ ભવિષ્યમાં જીતી જાઉં, ક્યાં કચાઈ ગઈ આપણે, હાલો ચિંતન કરીએ, એવું બધું કરવું જોઈએ. એને બદલે એને તો વિજય યાત્રા કાઢી.
અને વિજય યાત્રા કાઢી તેમાં તો માણકી ઘોડી કોકે સફેદ ઘોડી લઈ દીધી, એ ઘોડી હણગારી પાછી જેવી તેવી નહીં, એની ઉપર આ ભાઈ જવાહર ચાવડાને ઉભા રેખા. તો તમે જુઓ તો આમ ગુડા સુધી કહેવાળી જાયતી ખજૂર ની પેહી જેવો વાન ને વહુવાર હામી લાજ કાઢી હોય કાનો હોરી ઠમક દે નટાવો પટમાં પડે એમ ઢાલવા ખભાન ગજવા છાતી ખીલી હોય ને આવી રીતે ભાઈ તો અત્યારે હરે ફરે છે. બિલકુલ ફરે એટલે ઈ બળેતરા તો કિરીટભાઈ ને વધુ થાય ને, તો આને ઈ જ કરવું છે કે જે દિવસે અમે એટલે જવાહર ચાવડાએ જે દિવસે ફરિયાદ કરી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી એને અવગણ્યા, અને જે રીતે કિરીટભાઈ અને આ તમે જે સાવજ ડેરીના ચેરમેન કે જે છે એને જે દિનેશભાઈ એ લોકોએ જે તે દિવસે જલસો માણ્યો હશે, જવાહર ચાવડા એનો બિલકુલ સચોટ અને સટીક એવો જવાબ આપી રહ્યા છે. ગામે ગામ ગયા, હર્યા ફર્યા, અને બધા તમે જુઓ તો ફુલેકા કાઢ્યા. સેનાથી કોઈ પૂછતું નથી ભાઈ કે આ સેના ફુલેકા છે. તો જવાહર ચાવડા શું કે ભાઈ મારો મત વિસ્તાર છે, મારા મત વિસ્તારમાં હું જાઉં અને લોકો મારા સામૈયા કરે અને સ્વાગત કરે, એમાં ઈ કઈ મારો વાંક ગણાય તો મારી લોકપ્રિયતા ગણાય. આમ બુદ્ધિપૂર્વકનો ખેલ પાડીને જવાહર ચાવડાએ હાથે મઠમના પાનામાંથી એક પાનું ખોલ્યું, હજી 2 પાના બાકી છે. પણ સર ચર્ચા એવી પણ છે કે ત્યાં આગળ જવાહર ચાવડા જે રીતે, કારણ કે રાજનીતિમાં એવું કહેવાય કે દરેક નેતા પોતાના સમયની રાહ જોવે, અને જવાહર ચાવડાએ અહીંયા પોતાના સમયની ખૂબ રાહ જોઈ, અને જેવો સમય આવ્યો એવો જવાહર ચાવડાએ જવાબ આપી દીધો. હવે ભારતીય જનતા પાર્ટીને આનો શું સંકેત જઈ રહ્યો છે? એક તો કોંગ્રેસમાંથી છે એટલે ભારતીય જનતા પાર્ટી તો એના ઉપર કોઈ એક્શન પણ નથી લઈ શકતી. ઈશ્વરભાઈ ચાવડા, સોરી ઋષિકેશ પટેલ, સાંભળો, સોરી ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી, એ પક્ષના પ્રવક્તા પર છે ભાજપના. એણે કીધું કે અમે જવાહર ચાવડા સાથે વાત કરીશું. કારણ શું છે, જવાહર ચાવડાને તમે દબાવી શકો નહીં, મનાવી શકો, દબાવી ન શકો. સમજો, પેથલજી ચાવડાના વારસ એક મોટું રજવાડું છે પોતે. સમજો, જવાહર ચાવડા છે ને એ કોઈ આપણે જેમ આપણી ફૂટપટ્ટીથી માપીએ એવું નથી. જે દિવસે લોકો સાયકલ લેતા ને તોય પેડા ખવડાવતા, એવો જમાનો જયારે ગરીબાઈનો હતો, સાયકલ લેતા એને પણ ગામમાં સ્ટેટસ મળતું, ઓહો ફલાણા ભાઈએ તો સાયકલ લીધી. સાંભળો, એ જમાનામાં જવાહર ચાવડાના ફાધર પેથલજીભાઈ પાસે ખુદનું હેલિકોપ્ટર હતું. એનો રહેવાનું જે મકાન છે ને એ ગઢ છે, ગઢ, રાજાના મહેલ જેવું, અને અમથું રજવાડું છે. દુનિયાભરની સંપત્તિ છે, કોઈ હિસાબ નથી એટલી. અને સ્કૂલ કોલેજો એટલી બધી છે કે આખા પંથકના ભાગ્યે જ કોઈ એવા ગામ હશે કે જે એના દીકરા દીકરીઓ અહીં ભણ્યા ન હોય. એટલે દરેક ગામમાં એની પોતાની વેલ્યુ પણ હોય, સ્વાભાવિક વાત છે. તો જવાહર ચાવડાને તમે દબાવી શકો એમ નથી, તમારે પતાવાય એમ નથી, પટાવાય એમ છે. પટાવવા પડે, પતાવવા એમ ના હાલે, એ કમ નથી. જયારે મનસુખભાઈ માંડવિયાએ એમ કીધું કે અમુક એટલે જવાહર ચાવડા, અમુક લોકો પક્ષના નામે ચરી ખાય છે પણ મદદ કરતા નથી, ને એવું બોલ્યા, ઈ ભેગું જવાહર ચાવડાએ હું બેઠો એવી રીતના એક વિડીયો પોતાના ઘરમાં બેહીને બહાર પાડ્યો ને આ પોસ્ટર માર્યું હતું, અને પોસ્ટરમાં કમળને ઉખેડી નાખ્યું, પોતે મસાલ લઈને ઉભા હોય એવું ચિત્ર એને બતાવ્યું હતું. અને એને એમ કીધું કે હું તો આજીવન મસાલસી છું. મસાલસી એટલે સંઘર્ષ કરનારો. મારે કઈ લેબલ બેબલની જરૂર નથી. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, ઠીક છે, બધું એ બધું કેવા ખાતા છે, પણ ઈ લેબલ હોય તો જવાહર ચાવડાનું ઉપજણ એવું કઈ છે નહીં. એ પોતે જ એની રીતે ખાનખાના છે, આપણી ભાષામાં કહું તો. એટલે ભારતીય જનતા પાર્ટી ચૂપ છે, પણ અંદર ખાને પટાવવાની કોશિશ કરે છે. પતાવવાની નહીં, પટાવવાની, કે ભાઈ હવે તમે હશે જે કઈ ગીલા શીખવા હોય આપણે ભૂલી જાઉં, તમને ભવિષ્યમાં કઈક ઇધર ઉધર વ્યવસ્થા કરશું વગેરે વગેરે, જે થતું હોય તે એ વાતચીત કરશે. જવાહર ચાવડાએ શું કર્યું, એને તો આમ કાંડી મૂકીને ઈ નીકળી ગયા. હવે હોળી હળગે, જેને તાપવું હોય તાપે, જેને દાજવું હોય દાજે. ઈ તો નીકળી ગયા રાજસ્થાન ફરવા. મેં 2 દિવસ પહેલા એને ફોન કર્યો જવાહરભાઈ ચાવડાને, તો એ રાજસ્થાન ફરવા જતા સહપરિવાર. એને કીધું સાહેબ હું પોતે ડ્રાઈવ કરું છું ગાડી, મારી ફેમિલી છે, મારા માવતર છે, મારા વાઈફ છે, વગેરે વગેરે, અમે તો ફરવા જઈએ છીએ. મેં કીધું તમે ફરવા જાવ છો, અહીં ઘણા મરવા જેવું થઈ ગયું. એનું હું તો કે ભાઈ થઈ ગયું, પણ હવે કે હું શું કરું, મેં ક્યાં કઈ કીધું કે હું આમ આદમીમાં જોડાઈ ગયો કે ભાજપ છોડી, મેં તો કઈ કીધું નથી. મેં નથી હા પાડી તો મેં કીધું તમે નાય નથી પાડી ને, કે હા એ કરું. હા નથી પાડી, નાય નથી પાડી, પણ હા હજી આમ નામ. એટલે મેં કીધું મંજે હુએ ખેલાડી હે, ઈ કઈ એમ રાતોરાત પાના ન ખોલ નાખે. સમજો, એટલે એ બુદ્ધિપૂર્વક દાવ લે છે. કારણ કે એને જયારે અરજદાર તરીકે પોતે હતા, અપીલ કરતા હતા, ત્યારે સામે લોકોએ દાવ લીધો, ભાજપ વાળાએ સત્તા ઉપર હતા. એને હવે પોતાનો વારો એ દાવ લે છે. નમસ્તે પૈસા ટકે સુખી છે, એને કઈ જરૂર નથી. કાલે વારે કોઈ પક્ષ વાળા બની એમાં કઈ અમુક 5 દે 5 લેવાની વાત તો છે નહીં.
એટલે અત્યારે ઉધામાં મચાઈ રહ્યા છે. જવાહર ચાવડા નામની રાજનીતિએ સૌરાષ્ટ્રની રાજનીતિને ગરમાવો પકડાવી દીધો છે બેન. જી પણ સર તમને એવું લાગે છે કે આમ આદમી પાર્ટીમાં જતા રહે, કારણ કે કોંગ્રેસની અંદર પાછું આવવું તો એમને ખબર છે કે કોંગ્રેસમાં પાછું આવવું શક્ય નથી. સામે ભારતીય જનતા પાર્ટી કદાચ હવે વાતચીતનો દોર પણ થાય તો બી ભારતીય જનતા પાર્ટીમાં ફરી એ જ નેતાઓનો સામનો કરવાનો છે જે નેતાઓ સાથે એમને નથી બનતું. તો આમ આદમી પાર્ટી એમના માટે એક ઓપ્શન હોઈ શકે. બિલકુલ બેન, હોય તો શકે, પરંતુ હજી 2.5 વર્ષની વાર છે, 2-2.5 વર્ષની. કોઈ આવા જે નેતા હોય ને, સીઝેડ જેને કહી શકાય, પરિપક્વ નેતાઓ આંધળુકિયા ન કરે. અત્યારે ગોપાલ ઇટાલિયા થઈ ગયા એટલે આમાં એવું છે, વડલાની હેઠે ભીંડો ઉગે ને ભાદરવાનો, ઈ હાજે આમ હવારે પાછો ઈથી મોટો થવા માટે તાત્કાલિક. અને વડવાઈ હોય ને, જે વડની વડવાઈ, એને મંડે કેવા આગા ખસો, હું મોટો થઈ રહ્યો. એટલે ઓલો વડલો કે જાળવો જા ભાઈ, તું સૂર્યનો તડકો સહન નહીં કરી શકે. હું ખાલી આમ ડાળ કરીને કરમાઈ જઈશ. તું ભાદરવાનો ભીંડો છો, હજી વડ નથી જો ભાઈ. ગોપાલ ઇટાલિયા રાતોરાત હીરો થઈ ગયા, બધી વાત હતી, પણ ભાદરવાના ભીંડા જેવું છે. હજી આખું વડવાઈ થવાની બાકી છે એમ કહું. એટલે ઈ ભીંડાને આમ ઊંચો ચડતો જોઈ અને ભાઈ આપણા જવાહર ચાવડા જેવા લોકો ખાપકે નહીં સીધા. હજી તેલની ધાર જુએ, પોતાનું સ્ટેટસ શું, રાજનીતિની જે તમારી એજન્ડા શું. કારણ કે જવાહર ચાવડા આ તો ઠીક છે, ગોપાલભાઈને તો અત્યારે પ્રોટોકોલ પ્રમાણે કેજરીવાલને આદરણીય કેવા પડે, પણ જનતાને તો ખબર છે કે હવે એના જેવા આદરણીય નથી રહ્યા જેવા પેલા હતા. સાચી છે. એ તો છે, એ તો ગોપાલભાઈ ન બોલે, કારણ કે એને પક્ષનું શિસ્ત નડે, ઈસુદાનભાઈને નડે. આપણે તો જે મીડિયા એટલે જનતાને તો બધી કહું, તો કે જ ને કે ભાઈ આ ઈ કેજરીવાલ નથી જે પેલા હતા. આ નરોવા કુંદરોવા વાળા છે. એક વેત હેઠે નમી જાય ધરતીમાંથી યુધિષ્ઠિરનો રથ, કારણ કે ખબર હતી કે હાથી મરણા તો નરોવા કુંદરોવા કર્યું એટલે એક વેત હેઠે એનો રથ આવી ગયો પૃથ્વી ઉપરથી. એવી રીતે કેજરીવાલ જેવા હતા એવા હવે છે નહીં. એ ભલે ગમે એમ કે તો પણ, અને ઈ ભલે એમ કે મને રાજકીય શિકાર બનાવવામાં આવ્યો, એ તો ઈ કે છે, પણ કા આપણને નથી બનાવતા? તમને જ કા બનાવ્યા? કાંઈક તો પછડી દબાણી છે. ધુવાડા નીકળે તો સમજવું કાંઈક હળકતું હોય, એમને ન હોય. એટલે કેજરીવાલની શાખ પેલા જેવી રહી નથી. હવે એને પાછા વડીલ ગણવા, જવાહર ચાવડા એ ગણવા, તો હજ નથી. કેજરીવાલ તો બાકર બચ્ચું કહેવાય કાલના, ભલે ને પક્ષના વડા છે, પણ ક્યાં જવાહર ચાવડા ને ક્યાં આ. એટલે ભવિષ્યમાં ઓપ્શન શું હોય એ ભવિષ્યની વાત છે. હમણાં શું કરશે? તેલની ધાર. કારણ કે હજી 2027 સુધીમાં ગુજરાતની રાજનીતિમાં દુનિયાભરના ઉલટફેર થવાના, સમજી લો. કોંગ્રેસમાં પાટીદારો નારાજ છે, તો જગ જાહેર છે. પાટીદારોને હજી સુધી કોઈએ કઈ બચકારાય નથી, બોલાવાય નથી રાહુલ ગાંધીએ. હવે ઈ ખેમો આખો હજી વિચારે છે શું કરવું એમ. કોંગ્રેસને અમે બાથ ભીડવી, બીજામાં ગરી જવું, ત્રીજો મોરચો ખોલવો કે સહન કરવું, આ ચારેય બાબત અત્યારે વિચારણા હેઠળ છે. તો જો કોંગ્રેસના માંધાતાઓ વિચારણા હેઠળ હોય તો ભાજપમાંથી હમણાં જવાહર ચાવડા કાઢી મૂકવાની ઉતાવળ શું કામ કરે નીકળવાની? દેખતે હે ક્યાં હોતા હે સમયની. અને બીજું, એને ક્યાં આના ઉપર રોટલા છે? ભગવાનની દયા છે, તો ઉતાવળે શું કામ કરે? ઓપ્શન ચોક્કસ છે આમ આદમીનું, પણ અત્યારે સીધી કોઈને, અત્યારે બિલકુલ એ લોકો દાવ લઈ રહ્યા છે એકબીજાને. સૌને મિર્ચી લાગે, ખબર પડે કે અમારી દુઃખની વેળાએ તમે જે અટહાસ્ય કરતા હતા, હવે જુઓ અમે અટહાસ્ય કરીએ, તમને કેટલી પીડા થાય છે એ અનુભવો એમ.